નારદ મુનિ તમે અમને છોડીને એને પગે લાગો? નારદ મુનિ કે જે સતી શ્રેષ્ઠ છે શ્રેષ્ઠ છે, એનાથી શ્રેષ્ઠ સતી અનસૂયાથી શ્રેષ્ઠ સતી કોઈ નહીં. ત્યાં તો ત્રણે દેવતાઓને બોલાવીને ત્રણે દેવીઓએ કીધું પરીક્ષા લેવા જાઓ, અમારાથી કોઈ શ્રેષ્ઠ હોય? દેવતાઓ કહેવા લાગ્યા બધાના પારખા થાય પણ સતીના પારખા પણ દેવતાઓનું ચાલ્યું નહીં. આટલામાં સમજી જજો, ત્યારથી ચાલતું આવ્યું છે. જવું પડ્યું, કેટલી ના પાડી પણ ના ચાલ્યું, ના ચાલ્યું, જવું પડ્યું. ત્રણ દેવતા સાધુના વેશે ગયા છે. અલખ નિરંજન કહીને ઉભા રહ્યા. સતી અનસૂયા આવો આવો, મારા દરવાજેથી કોઈ આજ સુધી ખાલી હાથે નહીં ગયું. આપ જે માંગો એ આપું. આપો તો ખરા, પણ પેલા હાથમાં જળ લઈને વચન લો કે અમે જે માંગીશું એ આપશો. સતી કે મારા પારખા કરો છો? પણ તે છતાંય તમે કહો, તમને નારાજ ન કરું. હાથમાં જળ લીધો ને કીધું કે જે માંગો એ આપું. જો મારી પતિ પ્રત્યેની સેવા જો સાચી હોય, તમે જે માંગો એ આપો, હું તૈયાર છું. શું માંગ્યું? અમને માતાની મમતાનું અમૃત પીવું છે. આપ ધાત્રી બની શકશો? સતીએ કીધું કે આજ સુધી કોઈ પાછું ન ગયું, તમને પાછા ન કાઢું. હાથમાં જળ લઈને કીધું કે આ મારી પરીક્ષા લેવા આયા, કોઈ સામાન્ય નહીં હોય. આ કોઈ દેવતાઓ જ લાગે છે, ખબર પડી ગઈ. બાકી આવી માંગણી ન હોય. હાથમાં જઈને જો મેં પતિની સેવા સાચી કરી હોય તો આ જળ છાંટતાની સાથે આ ત્રણેય નાના બાળક બની જવા જોઈએ. ત્રણેય નાના બાળક બની ગયા ને માતાની મમતાનું અમૃત પીવડાવીને વચન પૂર્ણ કર્યું. પણ આ તો નાના બાળકો, મહાદેવજી ને વિષ્ણુજી એકબીજાને કહેવા લાગ્યા કેવી મજા છે, કોઈ વહીવટ કરવાનો. યાદ રાખજો, જીવનનો સાચામાં સાચો ગોલ્ડન પીરિયડ હોય ને તે બાળપણો. બાળપણ એ ગોલ્ડન પીરિયડ છે, એમાં કોઈ વાત જ નહીં. અને રડવાનું ચાલુ કર્યું. માતા અનસૂયાના આંગણે એક પણ ઘોડિયું નહોતું બંધાયું. આજ બાંધ્યા તો એક સાથે ત્રણ. માતા અનસૂયા ઝુલાવે અમર. લતા મંગેશકરજી હવે તો ધામમાં ગયા, પણ એમની જોડે પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવ્યું કે તમે આટલા બધા ગીતો ગાયા, જગતનું સર્વશ્રેષ્ઠ ગીત કયું? લતા મંગેશકરજીએ કીધું કે જગતનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ ગીત હોય ને તો એક મા પોતાના દીકરાને સુવડાવતા સમયે જે લોરી ગાય ને એ જગતનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગીત છે. એટલું યાદ રાખજો. અને છોકરો તમે જોજો, એની માના અવાજથી જ શું છે, ભલે ને કાબર જેવો ઘાટો હોય, પાડોશણ કોયલ જેવું ગાતી હોય તો એને ઊંઘ આવે નહીં. પણ કાબર જેવો ઘાટો એની માનો હોય, પણ માનો અવાજ જોઈએ. તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માગીને લીધેલ છો. આવ્યા ત્યારે અમર થઈ, આવ્યા ત્યારે અમર થઈને રો. તમે મારા દેવના લીધેલ છો, તમે મારા માગીને લીધેલ છો. આવ્યા ત્યારે અમર થઈને રો. દીકરો મારો ડાયો ને પાટલે બેસી નાયો. પાટલો ગયો ખસી. લાલો હશે? મને કહો, પાટલો ખસે તો કઈ છોકરું હશે? કેવો અવાજ કાઢે. વિચારજો. અંતોય ગવાય છે, અંતોય બાળકો રાય. એ હાલરડા, એ ગીતો, એ ઝુલાવાનું આજનો જમાનો ભૂલી ગયું છે. દરેક માતાઓને કહું છું, તમારે ત્યાં દીકરીઓને
સુવાવડ કરવા ઘેર લાવો કે વહુ સુવાવડ કરીને આવી હોય, નાનું બાળક ઘરમાં આવ્યું હોય, વિનંતી છે હું તમને બધાને કહું છું કે તમને જેવું આવડે એવું ગઈને, ચાહે પછી હનુમાન ચાલીસા ગાજો, આનંદનો ગરબો ગાજો, તમને જે ભજન આવડે, હા કંઈક સારું સારું ગઈને દીકરાને હોવાડવાની ટેવ. અત્યારે તો ઘોડિયાઈ મોબાઈલ વાળા આવી ગયા છે. અંદર મોબાઈલ ચોંટી જાય, એને મોબાઈલમાં કંઈક વિડીયો ચાલુ થઈ જાય, ઘોડિયાને ઝુલાવાના નહીં મશીનથી થઈ રાખે. તમને ખબર નથી બહુ વિપરીત અસર પડી રહી છે. અત્યારે અનેક દેશોમાં લાઈવ પ્રસારણ ચાલી રહ્યું છે, ગામે ગામ ચાલી રહ્યું છે, ખૂબ ભક્તો જોઈ રહ્યા છે. ત્યારે આપ સૌને કહું છું, એવા આવડે એવા હલરડા કહીને દીકરાઓને સુડાવજો. મહેરબાની કરીને મોબાઈલથી. કેટલાય દીકરાઓને વિકૃત અસર થઈ ગઈ છે, ડોક્ટરો થાકી ગયા, બોલી નથી શકતા બરોબર, મોબાઈલ જોજો કરીને આંખો બગડી ગઈ છે. આટલું બધું આવે છે તોય પૂછી જો. આ બધી દાદી માઓને મારે પૂછવું છે કે પેલા ખીચડી કેવી રીતે ખવડાવતા હતા? હે એ છોકરાની પાછળ પાછળ દોડતા હતા કે નતા દોડતા? એ જવાબ આપજો મને, હા કે ના બોલો. બાકી કડી બાજુ મને ખબર નહીં. હે આ બાળકો લઈને નહીં, એની પાછળ પાછળ બેટા આ એક કોળિયો ખાઈ લે હો, તાર પપ્પાને કહીને ફુગ્ગો અપાઈશ કહેતા હતા. લે બેટા આ એક કોળિયો ખાઈ લે હો પપ્પાને. પહેલા છોકરાઓ પડોશીના ઘેર જ મોટા થતા હતા. હે મારી વાત ખોટી પાછી આપજો. ક્યાં હોય? પણ અત્યારે તો ઘરમાં ડબલ દરવાજા થઈ ગયા છે. મેન દરવાજો ખુલ્લો હોય પણ આગળનો દરવાજો આ જાળીમાંથી બધું દેખાય, કોણ આવે છે જાય છે. અત્યારે ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં એવું ચાલે છે ને, કેટલા દરવાજા, હા, અને બંધ જ હોય. પછી ક્યાંથી પડોશનું છોકરું આવે? પહેલા તો છોકરા પડોશીના ઘેરમાં, અને પાછળ પાછળ ખીચડીનો આમ બાળકો લઈ દોડે રાખે માં. વાત અલગ હતી સાહેબ. ત્રણે બાળકો ઝૂલવા લાગ્યા. આનંદ આનંદ થઈ ગયો ભગવાનને. આ હા હા, એ શું વહીવટ કરવાનો, રોજે જન્મ આપવાનો, મારવાના, ભેગા કરવાના, અને એ બધો વહીવટ કરવાનો કરતા અહીંયા માના હાલરડામાં કેવી મજા છે. ત્રણે દેવીઓ વિચાર કરવા લાગી કે આ તો ગયા એ ગયા. નારદ મુનિ કે હવે પાછા આવશે. એ તો નાના નાના બાળક બની ગયા, મોટા થાય માંગુ ના ખાવ ત્યાં સુધી તમે ડોસ્યો થઈ ગયા હો. હવે કાંઈ મેળ ખાશે? આખરકાર ત્રણે દેવીઓ સતી અનસૂયાને આંગણે ક્ષમા માંગવા નીકળ્યા છે. અમને ક્ષમા કરજો. શેની ક્ષમા? કે તમારા ઘોડિયામાં જે સુવે છે ને અમારા એ છે. સતી અનસૂયાએ કીધું તમારે જેના જેના જે હોય લઈ લો, મને ક્યાં વાંધો છે. ઓળખી ના શક્યા. ત્રણ દેવીઓએ માફી માંગી, કૃપા કરો. હાથમાં જળ લીધું અને જળ લઈને ત્રણે બાળકો પડછાટું. જો પતિની સેવા સાચી હોય તો હતા એવા ને એવા થઈ જાય. ત્રણે દેવતાઓ રાજી થયા. બ્રહ્મા વિષ્ણુ મહેશ મળીને ત્રણ દીકરા સતી અનસૂયાને ત્યાં ઘોડિયા ખાલી રાખ્યા નહીં. સોમ, દત્તાત્રેય અને દુર્વાસા, આ ત્રણ પુત્રો ભગવાન ત્રણે દેવોએ મળીને અર્પણ કર્યા.